ચેનલ ઓફ વડોદરા। નંદેસરી એનઆઈએ હોલ ખાતે આંખની તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો હતો। આ કેમ્પનો લાભ લેવા માટે નંદેસરી જીઆઈડીસીના કંપનીના કર્મચારીઓ તેમજ નંદેસરીની આજુબાજુના ગામના લોકો સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિનામૂલ્યે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। બસ આજે આઈ કેમ્પ રાખેલો, કારણ કે કેટલા જણને મોરચો થયો હોય, દેખાતું ન હોય, આ છે, પણ જ્યારે આઈની વાત આવે છે આંખોની, ત્યારે લોકોને ખ્યાલ બી રહેતો નથી। એ 40-45 વર્ષે ઘણીવાર ઝાંખું દેખાતું હોય તો બી ખેંચ્યા કરતું હોય છે। તો ઓરિયન્ટ એરોમેટિક્સે આજે આઈ કેમ્પ રાખ્યો છે અને એમાં બી આગળ કંઈ વધવાનું હોય, મોતિયાનું ઓપરેશન કરવાનું, આ છે તે છે। મેં કંપની જોડે વાત કરી કે જે સેન્ટર ફોર સાઇટ માટે જે હોસ્પિટલ જોડે તમે વાત કરી છે એને એમ કહેજો કે અડધું મૂકે નહીં, જેટલા પેશન્ટોને અહીંયા એમણે ડિટેલ્સ આપી હોય એ પેશન્ટો એનું પૂરું પાલન કરે, એમનું ઓપરેશન કરવાનું તો ઓપરેશન કરે, આ છે તે એમાં એમને જે તકલીફ પડતી હોય તો એસોસિએશનનો કોન્ટેક્ટ કરે, ઓરિયન્ટ એરોમેટિક્સનો કોન્ટેક્ટ કરે, પણ એ જે બી અહીંયા નિદાન કરવામાં આવ્યું હોય એ પૂર્ણ કરે। અને એ લોકો એમણે બી જાહેર કર્યું છે કૂપન આપીશું, તો બાકી જે રહી ગયા એ કૂપન લઈને ત્યાં જાય અને એમને જે કંઈ કરવાનું છે એ કમ્પ્લીટ નિદાન પૂરું કરે કે જેથી આંખો બધાની સારી રહે। એ જ મકસદ હતો જે ઓરિયન્ટ એરોમેટિક્સનો પૂરો કરવા લીધો છે। આ કાર્યક્રમ અમે સમાજના સ્વાસ્થ્યના હેતુ એક આયોજન કરેલું છે, જેમાં આંખ બધાની એક મુખ્ય અંગ તરીકે છે। અને જેમ બાબુકાકાએ કીધું કે 40 ને 45 વર્ષ પછી આંખની સમસ્યાઓ ચાલુ થઈ જાય છે, જેને અમે એક ટાર્ગેટ રીતે એશ્યોરન્સ આપે છે કે અમે જે સેન્ટર ઓફ સાઇટ ને આઈ ચેકઅપ માટે જે આયોજન કરેલું છે એમાં બધા જ આજુબાજુના રહેવાસીઓ બધા લાભ લે પૂરેપૂરા, અને આજુબાજુ પ્રોત્સાહન આપીને બધા વધારે જમાવડો કરીને આઈ ચેકઅપને સક્સેસફુલ બનાવે તેવી લોકોને નમ્ર વિનંતી કરું છું।